નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તારીખ 3/3/2025ના રોજ નસવાડી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં NSPC કંપની દ્વારા જે સર્વે ચાલી રહ્યું છે, જે ખરેખર ભારત દેશના બંધારણની વિરુદ્ધમાં છે। ગેરબંધારણીય રીતે સર્વે કરી રહ્યા છે, જે ખરેખર અમારા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે તાત્કાલિક અસરથી બંધ થવું જોઈએ, કારણ કે ભારત દેશના બંધારણમાં અનુસૂચિત 5A અમારા વિસ્તારમાં લાગુ છે, છતાં પણ આ કંપની દ્વારા બિનકાયદેસર સર્વે કરી રહ્યા છે, જે ખરેખર કાયદાના વિરોધમાં છે। અને અમો આદિવાસીઓની માંગ એ છે કે પછી ચાહે સરકાર હોય કે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર હોય, દરેકને કાયદાકીય જોગવાઈ મુજબ અમારા ગામની પંચાયતના ઠરાવમાં બહુમતીથી ઠરાવ મંજૂર કર્યા સિવાય કોઈ પણ પ્રકારની સર્વેની કામગીરી હોય કે પછી અન્ય કામગીરી હોય તે કરી શકશે નહીં, કારણ કે અમારા વિસ્તારમાં ભારત દેશના બંધારણ હેઠળ અનુસૂચિત 5 વિસ્તાર લાગુ છે, જેથી આ અનુસૂચિત 5 પાલન કરવાની જવાબદારી સરકારની પણ બને છે। જો આમ નહીં કરવામાં આવે તો અમો આવનારા સમયમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું, જેમાં કોઈ શંકાનું સ્થાન નથી। અત્યારે એમાં આદિવાસીઓ હજારની સંખ્યામાં આયોજનપત્ર આપવા માટે આવેલા છે, પણ આવનાર સમયમાં જો અમારે આંદોલન કરવાની જરૂર પડશે તો હજારોની સંખ્યામાં રોડ રસ્તા ઉપર આવીશું, કારણ કે અમે બિરસા મુંડાના વંશજો છે। ચાહે પછી અમારે ઉલગુલાન પદ્ધતિ કે અપનાવવી પડે, અમે આ પદ્ધતિ અપનાવવા પણ તૈયાર છીએ, જેથી અમારી માગ ત્વરે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પણ આ બાબતે ધ્યાન દોરે અને બંધારણની જોગવાઈઓનો જે અમારી અનુસૂચિત 5 છે જે મુજબ અનુસરે એવી અમારી માગ છે। અને શિક્ષણ વિભાગમાં જે અમારા વિસ્તારમાં શિક્ષકોની ઘટ છે તે પણ સ્તરે પૂર્ણ કરવામાં અમારી માગ છે। અને આરોગ્ય વિભાગમાં પણ મશીનરીની સુવિધા નથી, તેમજ સ્ટાફની ઘટ હોય, જેમ કે પટ્ટાવાળા, નર્સબેન તેમજ ડૉક્ટર જેની પણ ઘટ હોય છે, પણ સ્તરે પૂરી કરે અને દરેક માણસોને લાભદાયી બને એવી અમારી માગ છે। અને અમારા વિસ્તારમાં સરકારશ્રીએ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે તે પણ સ્તરે ચાલુ કરે, જેથી અમારા બાળકો ઉચ્ચ શિક્ષણમાં પણ અભ્યાસ કરી શકે, જેથી પણ સ્તરે ચાલુ કરે એવી અમારી માગ છે। રિપોર્ટર મયુર M. ભીલ, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।
એમની જમીન. આ તો શું કહે છે કે અમારે જમીન જોઈએ છે. આ કેવડિયાની બધી જમીન લઈ લીધી. હવે પેલા રસ્તા પર રખડે છે. મણિપુરમાં બધા રસ્તા પર રોકડે છે અમારા આદિવાસી. તે આવું જ થશે ને સાહેબ. અમારા લોકો જશે કઈ? એક માણસ ઘેર રહે, બાકીના બધા મજૂરે જાય છે, તો એ કેવી રીતે જીવશે સાહેબ? મારે આ મારો અનુભવ છે સાહેબ. મેં ઘેર ઘેર ગામડે ગામડે ફરેલી છે. મારે 62 ગામ હતા આ ડુંગર વિસ્તારના. ખરેખર સાહેબ આ પ્રોજેક્ટ બંધ હોવું જોઈએ અને અમારા લોકોને જોઈતી નથી જમીન. અને આપવું હોય ને તો બધા અને જેટલા માણસો હોય ને તેમને 5-5 એકર જમીન આપવાના હોય તો પછી આ લોકો ખસશે, બાકી નહીં ખસશે. કઈ વાત નહીં. તો પ્રાંત મેડમ બી ફરી આવવાના છે. આપણે ગામડે પણ કરીશું, બધા અધિકારીઓને બોલાવીશું. અમારી સાથે મારા ચલો પાણી પાણી આવી જઈએ. Okay.